તો જય માતાજી ગાઈસ, ગુડ મોર્નિંગ। તો બધા કેમ છો? બધા મિત્રો મજામાં? તો વાજી હશે આપણા 8 ને 8 વાગે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો ગાઈસ। જો અત્યારમાં આપણે ટ્રેક્ટર આવી ગયું છે એરંડા ભરવા માટે। તો બધા એરંડા ભરીએ છીએ। તો એક પેણાથી ખળામથી ઢગો, એક વાયથી ને હજુ 2 મણ પડ્યા છે। તો આપણે જો આ બાજુ બધા કરવા માંડ્યા। જય માતાજી, જય માતાજી। જો અમારા અનિલના બધા ઘરે કાલની કોમેડી જબરદસ્ત છે યાર। હેડ પકડા હેડ। આ અન્ય અત્યારમાં કોક કહેતો તો પેલું ચેવું અન્ય ઊંચું કર દોતળો એટલે ઊંચું કરી કે તું નહીં પેણા જાન ભાઈ નહીં જાવ એક બધા વાયરો નહીં જાવ હળો તો હમણાં ફેરી નાખવા ભેગું કરાવવાનું ખવડાવો તું ઊંચું કરી કે આમ તો હમણાં 9 વાગ્યા કલાક થાય એક કામ કરા હું લા દંતાળીથી ભરી આલો ને તું જકાકો બી આલો હડો। તો ગાઈસ જો આપણે વાગ્યા છે 9 અને 9 વાગે ફાઇનલી આપણે ટોલું ભરાઈ ગયું। તો 4 ઢગા ભર્યા આપણે અને 2 એરંડામાં હતા ને 2 બહાર હતા। તો 4 ફાઇનલી ભરાઈ ગયા અને હવે જશે નાખવા બોર ઉપર। તો આપણે ખડું કરેલું હોય બોર ઉપર। તો જો આટલું ટોલું ભરવાનું આપણે 4 ઢગાનું। તો આ બાજુ હજુ 4 ઓલ્યો વેણવાની બાકી હજુ જો જેવા આવેલા છે એડા। તો મારે આનું જો આટલું ટોલું ભર્યું અત્યારે મોડે છે ને અમે આ બધા આ લઈ ગયા હોય કણ જો આટલું ભરાણું। આ બધા ગોટા લઈ લેજો વાયકણ ના રાખતા વચ્ચે। આ બધા 4 જણા બધા કોક ખોળે છે જમીનમાં જો એને તાપડું પાછળ તાપડું નહીં અન્ય આમ તકજી હું ખોળો હો ભયથી સંપલ તોડ નાખ એને ઓ આ ભયથી હું ખોળો હો કોનાન કટકા હોનાન ભાવ વાપર્યો આમ તો બોલે છે એવું તાન હું આ તો હોનાના કટકા જ કહેવાય તાન યા બેરિયા તું બેરી છે બેરો જ ચક ટાંકા તો આવતું નહીં તારે યા એ કાળું ચેઠી હવાનું હા બોલો ચેઠી હવાનું એ કાળું જાનવાઠી પેલો ના બધી તમાકો ફેરી ગયા પણ હીરો હોય આવતો રહ્યો હા આ પેણે ધોળે રખડતો તો હાલતો એ હું લેવા ગયો તો લે રોડ દોવા રોડ માપવા ગયો તો તે હું જડી હતી તને હા હું ખાવા ગયો તો એ કણ રોડ માપવા થાય આમાં મેલો આમાં જાના કામમાં ખાતી જાગો તો જો એ ઓભર કે રોડે ગયો હશે ને તો બધો એક કલર થયો શર્ટ ને શર્ટ મોટું ને બધું તો એમ નહીં આમ તક ગયા એ બેરિયા તું હું મોટી ટોપ છે ના ના તું હું મોટી ટોપ છે પકડજે લ્યા તો ગાઈસ આપણે કમ્પ્લીટ 9 વાગ્યા ને આપણે ટોલું ભરાઈ ગયું। હવે ટોલું જાહે બોર ઉપર ખાલી કરવા ને આપણે જઈએ જડો પેલે ભાઈ લઈ લો આપણે જઈને શું કરવાનું છે હવે યાડો હું બધું કામ બતાવું ખરો। તો મિત્રો તમે જોઈ શકો છો જો આપણે એડા બધા ફેદી નાખ્યા જો કેટલી ગરમી લાગી તો આખું ટોલું આપણે ફેદી નાખ્યું જો બધા ઉપર પોળા કરી નાખ્યા અને હવે 2 દાડા હુકા એટલે પછી ફેર આપણે ફેવરી અને ડોખળા કાઢી નાખશે
અને હવે આપણે જાઓ બોર ઉપર. તો જો પેલો હોમો દેખાય કારણ આપણે રહીએ બોર અને હવે જઈએ બોર ઉપર. તો કેટલો પરસેવો વળ્યો જો અત્યારે વાગ્યા છે 10 જ વાગ્યા છે. તો આપણે તમાકુ વાટવાનું ચાલુ હોય તો આપણે જઈએ વાટે તો તમે લોગની અંદર જોડાયા રહો. આખું ટોલું કેટલું દાબીને ભર્યું હતું આખું ફેદી નાખ્યું તો તમે તો લાવતે તો હાથ ને આકડી ગયો પાછા કે વાઢો એક ડોકા શીલાહરી જેવા ડોકા છે. એક ડોકા સિલાવા વધારે નહીં હવે તને કોઈ આટલું પડી થોડું મેલા હતા. તું એ વિચાર કર તો કાલ અમે બેને થઈને એટલું ચી રીતના વાગી એને આટલું છે હવે એમ કે 10 વાગી ગયા જો હળવા તો પછી કેટલા વાગે ખબર છે? હવે નહીં વાડા ચોખ્ખું માર શાકભાજી લેવા જવાનું શાકભાજી રોતવાનું કરવાનું દાંતેડું લેતા આવ્યો તો તને કોઈ નહીં જો હવે અને લેતા દાંતેલ દાજી અને દાંતેલે તમે વઢાવ હેડજે ફટફટ વાઈટ નાખતા લેતા. સારું હા કાલ એટલે આમાં વાયદા ના હોય આજ કાલ ના હોય હેડ ફટફટ પટાઈ દેવાનું છે. શાકભાજી વાર છે આટલું વાજ નાખીએ જ. એક કોઈ ભાગમાં હજુ 10 નહીં વાગે. હા આટલામાં હવે તમે આવીને 2 ચારા વાઢ્યા હવે 2 ચારા વાઢ્યા ને 2 પડ્યા મેલો તો કે કોકે કે કીધું 2 તો ગઈસ વાગ્યા છે આપણે 5:30 ને 5:30 વાગે આપણે જો હવે બંધ કરી છે ખચેરવાનું. તો અમારે એનો આટલો ઢગો ચડાવી ઉપર બંતાળી હરી જો. તો હું તમને ખેતરીને બતાવું પહેલાં જો આવો કોક ઢગો થયો આપણો અને હજુ તો અડધો ભાગ પડ્યો હોય ખંચેરવાનો. તો એ અડધો ભાગ આખો એ વમલ લાવવાનો હોય એરા ઢગામાં. તો એટલું આપણે કાલે રવા દીધું હોય. જો આપણે ફૂલસંગ કમ્પ્લીટ ઢગો કરી દીધો હોય અસલ ગોળ મટોળ અને ચોફેથી ચડાવી. તો ભોખરો બનાવ્યો છે હસી કે તાર ઘેર જવું જા હેડ હવે 2 જો આવે ચહેરા તારે હેડ તું એ અમે જઈએ જા હેડ માં વાટા તે અમે મુંતા પપ્પો 2 જઈએ. તો ગાઈસ આપણે પેલી બાજુ માં વાટે છે ચીકુડી. તો આપણે એકન જવું હોય માને વાટ્યું હોય એટલું પોટકો આપણે બંધાઈને અને ઉપાડીને જઈએ ઘેર હવે. તો ગાઈસ આ બાજુ હું તમને બતાવું કે જેટલું આપણે ખંચેરવાનું રહ્યું આજે અને જેટલું ખંચેર્યું હોય. તો તમે જુઓ જો ગાઈસ આપણે ફૂલસંગે ચારા ગણ્યા હી તો 8 ચારા બાકી હોય. આમાં પેલી બાજુનો ભાગ આપણે જે હોમે જા જઈ ને એ બાજુનો ભાગ આપણે ખંચેરી ગયો અને આમાં 8 પાડ્યા હી. તો એ બધો એરિયા ઢગામાં લાવીને અને ખંચેરવાનો હોય અને આપણે જઈએ હવે મા જોડે. તો જઈને જોઈએ કે માએ જેટલી ચીકુડી વાટી હોય ચોકણ વાટે માં ખૂણા. આ તો થાક બહુ લાગી ગયો હા તો ખરા પણ 4 દાડા કોમ છે થાક લાગે તો શું કરીએ. પેલી તમાકુ આપણે એડા ભલે એક દાડો લેટ વેણાતા ફેરથી પણ એને ફેવર કરવી હોય એટલે સોમ ના પડે પછી સવારે આટલું આવીને ફેરવી દઈએ અને પછી એરીએ ફેરવીએ બરાબર. હા તે એડા તો પછી વેણીએ. તો મિત્રો 7 વાગ્યા છે ને આજ તો ઘણા દાડે આપણે ભેંસોનો કટ લીધો આ બાજુ કારણ કે હમણાં કોમ બહુ હોય એટલે દોવાનું વહેલા મોડું થાય ને એટલે આપણે કટ લેતા નહીં. તો આજે કટ લીધો જો 2 પાડીએ ચીકુડી નાખીએ ખાવા મળી ડી. તો તાળી બોલ કર કેવો થાય
તો ગાઈસ જો અત્યારે દાડો આખમી ગયો આજે તો ખેતરમાંથી થાકે પાછે આવ્યા તો આજે થોડું મોડું થઈ ગયું તો હવે ભેંસ જોવા બેઠી છું 8 વાગી ગયા. હજુ તો રોટવાનું છે આજે તુવેરના ટોઠા મેલ્યા તો તુવેરની શાક કરાય હજી તુવેરો મેલી તો ગાઈસ આપણા વિડીયોનો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબર કરી લેજો ગાઈસ અને અમારા વિડીયો પૂરા જોજો અને અમને સપોર્ટ કરજો શું કહેવું એમ હા તો મિત્રો મળીએ હવે કાલના નવા વ્લોગ સાથે બ્લોગ વિડીયોમાં બરાબર. એટલે આપણે તો જીભ સોબડાની એટલે બોલવામાં થોડુંક આખા પાછું થઈ જાય અને આ બાજુ અને કહીએ તો વાત કહેવાની બોલો. તો ગાઈસ આપણે પરમદાડાના વિડીયામાં આપણે 3 વાગ્યાના કટમાં આપણે કીધું કે આપણે ગાય લાવવાની બરાબર. તો એ દાડે આપણને ફોન આવ્યો પછી ઘેર આવ્યા પછી 4 વાગે ફોન આવ્યો. ગાય આપણે હે લાવવાની નહીં હવે ચમ કે ગાય 1 મહિનો કાચી વીઆઈ ગઈ હતી અને રેલું મરી ગયું હોય એટલે મારા કાકા કે તમને એમ તો વખો પડાવશે ને પહેલે જ છે એટલે પહેલ્યા જ છે એટલે કે હું વખો જોઉં છું હાલ તો પહેલ્યા જ છે એટલા માટે હાલ આપણે લાયા નહીં તો ફરીથી તૈયાર થશે એટલે લાવશું ગાઈસ. તો ફટાફટ આપણે વિડીયોનો લાઈક શેર કરજો. જય માતાજી.